જો અત્યારમાં શું મૂડ નથી, કારણ કે આનું નવા મલકમાં આવી ગયા ને એટલે જે આપણી ગાયો રહી ને આપણી વાડીએ આજે ગઈ છે, એટલે જો આપણે અહીંયા બધી ઊભી ચરાવી દીધી મવડી કે આ વજન ઉપાડીને ગૌશાળાએ લઈ જવું. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. અને કાલે આપણે જે વાત કરી હતી મહેમાનને લેવા જવાની, એ આજ જો આપણે ભાણેજ આવ્યો છે આપણા ઘરે. ભાણેજ કેમ છે? ઓળખો ને તમે બધા? આપણે મહિના પહેલા ઘરે ગયા હતા ને ત્યારે આપણે ભેગો હતો એ. ના ના ના, કાં જો તું વિડીયોમાં આવે છે ભાઈ. જો અત્યારમાં શું મૂડ નથી, કારણ કે આનું નવા મલકમાં આવી ગયા ને એટલે. બાકી ક્યારેક ક્યારેક હું પાછું સેટ થઈ જાય, હું બારે ફરવું છે. કયો કાં ભણી? આપણે તો ઓળખતોય નહીં, ઘણા ટાઈમે આવ્યો ને એટલે. તો આપણે ભાણેજને થોડી વાર ઘરે રમાડીને પછી આવી ગયા હતા પાંજરાપુર આવીને બધું ચેક કરી લીધું છે, કાંઈ નવો કેસ છે નહીં. થોડી વારની અંદર જ આપણે જે આપણું રેગ્યુલર કામ છે એ કરવાનું છે. અને આજે એક નવી વાત એ છે કે જે આપણી ગાયો રહી ને આપણી વાડીએ આજે ગઈ છે, આડવા ગઈ નથી. કારણ કે જે આપણી મોવડી હતી એમાં ઊભી મોવડી ભેલવાની છે, અને હર્ષદ તો ત્યાં પહોંચી ગયો છે. આપણે થોડી વારમાં બધું કામ અહીંયા કરીને પછી આપણે ત્યાં જઈશું અને બધું જોશું. હવે થોડી વાર રાહ જોઈએ પછી ચાલુ કરશું ડ્રેસિંગ. તો આપણે ફક્ત થોડી વાર રાહ જોઈએ, ત્યાં છે બધા ઢોર નીણ ખાઈ લીધી હતી અને બધાએ નીણ ખાઈ લીધી. પછી આપણે ડ્રેસિંગનું કામ ને જે હતું એ ઓકે કરી નાખ્યું. અને હવે જાય છે આપણે આપણી વાડીએ, કારણ કે ત્યાં કને મોવડીમાં આપણી ગાયો ચરે છે. તો ત્યાં જાય અને ચેક કરીએ. હર્ષદભાઈ ત્યાં છે, તો ચાલો જાય. તો આપણે પાંજરાપુરથી અહીંયા આપણી વાડીએ આવી ગયા હતા અને જો હર્ષદભાઈ ત્યાં મસ્ત ખાટલો હતો એના માથે બેઠા અને ગાયો બધી અંદર જો ચરે છે, દેખાય? હમણાં જાય થોડી વારમાં અંદર ગાયો પાસે. ક્યારે ન આવી ગયો તું અહીંયા? બસ આવ્યો છું. ના ના, તો અત્યારે સુધી અહીંયા ઉમા વૈંડામાં તો હા. બાકી જો બધી અંદર ચરે છે અને લગભગ બધી ગાયો આવી ગઈ છે, એક પોપટ સિવાય બધા. અને જે નનકા વાસુડા છે એ ઘરે છે. બાકી બધા અહીંયા કેમ કમ્પ્લીટ ચરે કે કાંઈ ફરે રે આમથી આમ? ના ના ચરે હો એમ ને. ચાલો થોડી વાર અહીંયા બેસીએ ને પછી જાય અંદર. તો જો આપણી બધી ગાયો અહીંયા ચરે છે, કારણ કે શું આપણે વાટીને થાકી ગયા હતા. કયો અહીંયાથી વાટીને ત્યાં પહોંચાડવું ને ત્યાં ખવડાવવું, એના કરતાં પછી આપણે એવું નક્કી કર્યું કે એને ડાયરેક્ટ જ મૂકી દે. તો આજથી લઈ આવ્યા છે. હવે 4-5 દિવસ આમાં ચરશે. તો સામે જે આવું ખારેકના ઝાડખા દેખાય ને ત્યાં સુધી છે, એમને આખું ખેતર આપણું છે. તો એમાં જ ઊભી મોવડી ઉપર ગાયો મૂકી દીધી. જો આપણી કેસરને, અરે જાનકી, કલ્યાણી જો, મીરા જો. આમાં સૌથી વધારે તો છે ને હટીને કોણ ખાશે ખબર? જે કે આ શંકર, પછી ભૂરી આપણી પિંગલા, અરે કારી શંકર. આ જો પવિત્રા આજ તો આવી છે હો. હજી કોયલ ક્યાં ગઈ? કોયલ અરે કોયલ, અરે આપણી પૂનમની પાછળ મેઘલ. બગલા ઉતારે છે. બાકી આપણે આ શંકર હવે છે એ ટૂંક સમયની અંદર જ વિયાવાન છે. વરાકે વરી ગઈ છે જો, દેખાય વરાકે વરી છે. હવે થોડા ટાઈમની અંદર જ વિયા છે. લગભગ મારા ખ્યાલથી અઠવાડિયું નહીં કાઢે ત્યાં વિયાઈ જશે. એક મિત્રની કોમેન્ટ હતી તો જણાવી દીધું. બાકી આપણી કલ્યાણી જો અહીંયા છે સાઈડમાં. દત્તભાઈ છે. દત્તભાઈ કેમ છો? મોજ ને? મૂંઝાણા નહીં ને? તો વાંધો નહીં. બાકી મને ઘણા ફોન આવે છે કે મેળા પછી તમે મૂંઝાઈ ગયા. મેં કીધું ના મૂંઝાય ના. હવે આજે આખો દિવસ અહીંયા ચરશે અને હજી 4-5 દિવસ ટૂંકા થશે આમાં. પછી વળી ગામમેરામાં જશું. અહીંયા જ વાડો છે એક, એ હું તમને બતાવું. વાડામાં હમણાં થોડી વાર ચરી લેશે ને પછી પૂરી નાખશું. વળી 3 વાગે વળી ખોલશું, વળી થોડી વાર ચરશે અને વળી અહીંયા પૂરશું ને એવું કરશું. જ્યાં હાંજ પડી જશે પછી જાશું પાછા ગૌશાળાએ. એટલે હું તો હમણાં જઈ, હર્ષદ રહેશે આ વાડાની અંદર પૂર નાખશું. કાંઈ છાંયે બેસી જાય તો હાલે ને? કાં અરે મસ્ત લીમડાનો છાંયો છે, નીચે જવાનું જરૂર ને. અહીંયા બેસી જાય હમણાં થોડી વારની અંદર જ, ઠંડો છાંયો. અને થોડી વાર વિહામો લઈ લે પછી વળી ચરશે ને ફરશે. ત્યાં જો કેમ સરસ ચરે છે ને. તો આપણી બધી ગાયો છે અહીંયા આપણે ધ્યાન રાખવું પડે, કારણ કે ખેતર રહ્યું ને આપણું અહીંયા સુધી છે, એનાથી પરે જાય તો પછી બીજાનું ચરી જાય તો એમ ના હાલે. એટલા માટે આમ તડકામાં ધ્યાન તો રાખવું પડશે બબુ. હોય ગોવાથી 2 મૂક્યા છે. આટલા ઢોર રહ્યા ને આટલામાં 2 ગોવાથી, એક આ બબ્બુ અને એક હર્ષદ. નહીં ખાધું હજી? હે તો કેવાય ટિફિન લેતો આવે તું. બાકી એક દિવસ તીર્થની વાળું થાય નહીં કે યાર કે ટિફિન આવે તો સારી વાત છે.
આમાં જો અહીંયા નીચે ખડઈ છે અને મવડી છે, જેને જે ખાવું હોય. તો મેન તો શું છે ખબર, કે જે દેશી ઢોર રહ્યા ને, દેશી શંકર HF જે કહે આપણે, એ સારામાં સારું ખાય. બાકી તો આપણા તો છે એ માપે માપે ખાય. આવ્યો બંસી ક્યારની હું અહીંયા આવ્યો ત્યારનો જો હું એમને ઊભી જ છે, કાંઈ ખાતું પીતું છે નહીં. હા, આપણે વાસુડા માટે છે એ લઈ જવી પડશે. તો હર્ષદની થોડીક વાટી લે એટલે આપણે લેતા જાય અને બધાને નાખીએ એટલે એ ખાય. કારણ કે અહીંયા એટલા જ નહીં ને, હું અહીંયા ઊભા 10-15 જેવા. તો સામે જોઈ શકો છો આપણી ગાયો બધી ચરે છે અને આપણે વાસુડા હાટું નીણ વટાઈ ગઈ છે. જો ઉપાડીને જાય છે. કોઈ વજન છે આમાં તો હા હા. એટલે જો આપણે અહીંયા બધી ઊભી ચરાવી દીધી મવડી, કે આ વજન ઉપાડીને ગૌશાળાએ લઈ જવું અને પછી ખવડાવવું. એના કરતાં ડાયરેક્ટ ખવડાવી દઈએ. આવી મહેનત છે બાપા અમારી. તો આ બધા જો ચરે છે અને જે ગૌશાળાએ હાજર છે એના માટે આ લઈ જાય આપણે. તો ચાલો જાય ગૌશાળાએ. તો આપણે અહીંયા ગૌશાળાએ આવી ગયા હતા ને જે અહીંયા વાસુડા છે એના માટે આપણે મોવડી લઈ આવ્યા. પણ અહીંયા તમને થોડું બતાવી દઉં, આપણે પાણી આવી ગયું હતું, પાણી ભરાઈ ગયું છે. અને ગૌશાળા તમે ચેક કરો, એકદમ ક્લીન હો. ઘણા દિવસ પછી સાફ કરી છે. અત્યારે હું છાણ આપણે ઉપાડી લેતા, આજ કમ્પ્લીટ સાફ થઈ ગઈ, એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત. અને આપણે જો આટલી મોવડી લઈ આવ્યા છે, લગભગ 5 પૂરા છે. તો બધાને નાખી દઈએ, કારણ કે રાહ જોવે છે, રાડું દે જોયા. જો આટલી મોવડી લઈ આવ્યા વાસુડા ને ઘોડી છે, પોપટ છે, જે કાંઈ પણ અહીંયા છે ને હાજર એના માટે. તો કેવા રાહ જોવે છે. બધાને છે એ નીણ નાખી દીધી છે ને બધા મસ્ત રીતે ખાવા માંડ્યા. લગભગ 6 પૂરા હતા, બધા નાખી દીધા અત્યારે. એટલે આ જેટલું ખાઈ શકશે એટલું આ ખાશે અને પછી સાંજના બીજા ઢોર આવશે ને પાકડમાં એ બધા ખાશે. બાકી પાણી ભરાવાનું કામ બધું ઓકે થઈ ગયું છે, હવે કાંઈ કામ નથી. વાસુડાનું અહીંયા થઈ ગયું છે, મોટી ગાયો ત્યાં કને ખાય છે. એટલે આજના દિવસનું થઈ ગયું બધું ઓકે, બરાબર. તો હવે જાશું આપણે જમવા અને પછી હર્ષદનું ટિફિન લઈ જવાનું છે. તો એ બધું કામ કરીએ. તો આપણે આપણી ગૌશાળાએ પછી ઘરે જમવા ગયા હતા અને હર્ષદનું ટિફિન લઈ જવાની વાત હતી. તો એ પોતે જ આવીને જમી ગયો હતો. તો આપણે ક્યાંય જવાનું હતું નહીં, તો આવી ગયા હતા સીધા પાંજરાપોર. અને પાંજરાપોર આવ્યા ને ત્યાં જ આજ તો 2 કેસ આવી ગયા. એમાં એક છે આ વાસડું અને આની કૂતરે ફાડી છે. જો આ બધું આખું હોજાડી નાખ્યું, નળી જોઈ ત્યાં કને દવા લગાવેલી છે, હળદર લગાવેલી છે. તો અહીંયા ભગતના વાડામાં આવ્યા, ભગત સેવા કરજો ને. હો દૂધ પાઈ છે. હા તો બસ, તો બસ. હા હા, પાણી પાઈ છે, તો બસ. દૂધ પાઈ છે. હા હા. અને આને હે દવા થઈ ગઈ અત્યારે. અને હવે એના પછી એક આવ્યું છે રોજનું બચ્ચું, અને એને કૂતરે જ ફાડ્યું છે. એ છે બકરીના વાડામાં, જે ઘેટા બકરાનો વાડો છે એમાં. તો એમાં જાય, એની દવા કરીએ. આની થઈ ગઈ છે એકદમ ઓકે, બરાબર ભગત? હા સાંભળજો. હવે હે આને આ વાડાની અંદર રોજનું બચ્ચું, તો હવે એને ટ્રીટમેન્ટ કરી આપીએ. જો આ બચ્ચું છે અને એને જો આ બધું હા હા વાગેલું ઘણું છે આને. તો તું ઇન્જેક્શન જગ્યા આપી દેજે, હું સ્પ્રે લેતો હું. તો આપણે સ્પ્રે લઈને આવી ગયા હતા અને અહીંયા લગાવી નાખ્યો છે. અને એ લગાવતા હતા ત્યાં બધા સાથીદારો આવી ગયા, ફરતા ગોઠવાઈ ગયા. બધાને દૂધ પીવું છે, પણ હવે આપણે દૂધ પાવાળા નહીં, આપણે તો હોય હણવાવાળા છે. હમણાં ચાલુ કરતો એક હણ તો હમણાં ભાગે બધા. દૂધ પાવાળા બીજા છે હો તમારા. અહીંયાને શું એવા જેવા હોય ને બચારાને. એક બીજા બેન છે, એ બધાને દૂધ પાય. તો એ સમજે નહીં, એટલે આપણે અહીંયા આવીએ ને એટલે બધા નનકા નનકા બચ્ચા રહે ને આપણે ફરતે ગોઠવાઈ જાય. જો પણ હવે થોડી વારની અંદર જ ગાવી દોવાશે ને પછી બધાને દૂધ પાશે. તો પાંજરાપોર તો જે 2 નવા કેસ આવ્યા હતા મેં તમને બતાવ્યા, એના સિવાય તો કાંઈ હતું નહીં. તો કાંઈ ન બતાવ્યું, આવી ગયા સીધા ગૌશાળાએ. ગૌશાળાએ જો આજે બપોર પછી તો ભાઈ તીર્થભાઈ આડવા ગયા હતા. કેમ, સારું રહ્યું ને? સારું રહ્યું, કાંઈ તકલીફ નથી પડી ને? પણ તમે ફૂલ ધરવીને આવ્યા. બાકી જો ગાય બધી બેસવા માંડી છે. ખાણ આજ તો મૂકી દીધા. વાહ વાહ. બપોર પહેલા ધરાણ્યું કે બપોર પછી? ઓહો હા, એક બોલે પછી ને એક કે પહેલા. તમે શું સમજવું આપણે? જો પોપટ છે અહીંયા ને અહીંયા ધરાઈ ગયા, તો એ બેસી ગયા છે. બાકી દવાઈનું કામ ચાલુ છે, બાકી બધું કામ થઈ ગયું છે ઓકે. એક બાફનું એક મૂકવાનું છે કે લીધું જ નહીં એમાંથી, તો એમાં એક ચખાવી નાખીએ આપણે. બીજું બાકી બધું કામ ઓકે. તો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીએ ત્યારે ઘરે આવી ગયા હતા. અને ગૌશાળાથી આવી અને પછી ગયા હતા આપણે ખેંગાર પર. ત્યાં કને આજે રામાપીર બાપાનું આખ્યાન હતું ને એવું બધું હતું. તો એ કાર્યક્રમ આપણે થોડો જોવા ગયા હતા, થોડો જોઈ અને ફરી અત્યારે ઘરે આવી ગયા છે. અને હવે તો બીજું કંઈ કામ છે નહીં. તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળી કાલના વિડીયોમાં.